શ્રી ગણેશાય નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. વહેલા ભક્તો, આજે આપણે નારાયણ કવચનો પાઠ કરીએ, જે સાંભળવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. નારાયણ કવચનો પાઠ કરવાથી પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન નારાયણ આપણી સદૈવ રક્ષા કરે છે. શ્રદ્ધામાં બળ મળે છે, શક્તિનો સંચાર થાય છે, જીવનમાં નિરાશા વગર પરમ પુરુષાર્થ કરવાનું અદ્ભુત બળ મળે છે અને પોતાના પુરુષાર્થને સફળ કરે છે. વૃતાસુર જેવા ભયંકર રાક્ષસનો નાશ કરવા માટેની શક્તિ ઇન્દ્રને આ કવચથી જ મળી હતી. કોઈ પણ ચિંતા કે ભયના નિવારણ માટે, નડતર દૂર કરવા માટે નારાયણ કવચનો પાઠ કરવો. આ નારાયણ કવચ ભગવાને જાતે આપેલો છે. તો હવે આપણે શરૂ કરીએ નારાયણ કવચનો પાઠ. પરીક્ષિત રાજા પૂછે છે, હે યમરાજ, જે કવચ વડે રક્ષાયેલા ઇન્દ્રએ વાહનો સહિત શત્રુના યોદ્ધાઓને જાણે રમતા હોય તેમ હરાવીને 3 લોકોની લક્ષ્મી મેળવી હતી, તે નારાયણ નામનું કવચ મને કહો, તથા કવચ વડે રક્ષાયેલા ઇન્દ્ર આતતાયી શત્રુઓને યુદ્ધમાં શી રીતે હરાવ્યા હતા તે પણ મને કહો. શ્રીમદ ભાગવતમના 8મા અધ્યાયમાં વિશ્વરૂપ ઇન્દ્રને નારાયણ કવચ કહ્યું, જેથી રક્ષાયેલા દૈત્યોને હરાવ્યા, એ કથા હવે કહેવાશે. શ્રી સુખદેવજી કહે છે કે પુરોહિતે ઠરાવેલા ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપે ઇન્દ્રના પ્રશ્ન ઉપર તેને નારાયણ કવચ કહ્યું હતું, તે તમે અત્રે એક મન થઈને સાંભળો. વિશ્વરૂપ કહે છે, કોઈ ભયનો સમય આવ્યો હોય ત્યારે મનુષ્યએ હાથ પગ ધોઈ આચમન કરી, પવિત્ર વસ્ત્રો ધારણ કરી, ઉત્તર દિશા તરફ મુખ રાખી અષ્ટાક્ષર તથા દ્વાદશાક્ષર અંગન્યાસ કરી, વાણીને નિયમનમાં રાખી પવિત્રતાથી નારાયણ કવચને ધારણ કરવું. ઓમ નમો નારાયણ એ અષ્ટાક્ષર મંત્રના ઓમકારાદિક અક્ષરોના 2 પગ, 2 ગોઠણ, સાથળ, પેટ, હૃદય, વક્ષસ્થળ, મુખ તથા મસ્તક એમ 8 અંગમાં અનુક્રમે, એટલે શીર્ષથી માંડીને એક એક અક્ષરનો 8 અંગમાં ન્યાસ કરવો. ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશાક્ષર મંત્ર વડે આંગળીઓ તથા અંગૂઠાના પર્વોમાં ન્યાસ કરવો. તેનો ક્રમ એમ છે, તે મંત્રના પ્રત્યેક ઓમકારથી સંયુક્ત કરીને જમણા હાથની તર્જની લઈને ડાબા હાથની તર્જની સુધી 8 આંગળીઓમાં 8 અક્ષરનો ન્યાસ કરવો અને 2 અંગૂઠાના 2 પર્વમાં તથા નીચેના 2 પર્વમાં બાકીના 4 અક્ષરનો ન્યાસ કરવો. ત્યાર પછી ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રથી અંગન્યાસ કરવો. તેમાં ઓમકારનો હૃદયમાં ન્યાસ કરવો, વિકારનો મસ્તકમાં ન્યાસ કરવો, શકારનો ભ્રુકુટીની વચ્ચે ન્યાસ કરવો, નકારનો શિખામાં ન્યાસ કરવો, વેકારનો નેત્રોમાં ન્યાસ કરવો, નકારનો સર્વ સંધિઓમાં ન્યાસ કરવો અને મકારનો અસ્ત્રાય ફટ એમ કહીને સર્વ દિશામાં ન્યાય કરવો, એટલે દિગ્બંધન કરવું. આ પ્રમાણે મંત્રવેતા પુરુષે મંત્રમૂર્તિ એટલે કે મંત્રરૂપ થવું. ત્યાર પછી ધ્યાન કરવા 6 શક્તિઓના વિદ્યા, તેજ અને તપ સ્વરૂપ એવા પરમાત્માનું ધ્યાન કરીને નીચે પ્રમાણે નારાયણ કવચનો પાઠ કરો. ઓમ ગરુડની પીઠ ઉપર ચરણ કમળને ધારણ કરનારા, 8 સિદ્ધિઓવાળા અને 8 બાહુઓ વિશે શંખ, ચક્ર, ઢાલ, તલવાર, ગદા, બાણ, ધનુષ્ય તથા પાશને ધારણ કરનાર શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો. જળમાં મત્સ્ય અવતારધારી ભગવાન જળ તંતુઓથી અને વરુણના પાશથી મારી રક્ષા કરો. માયા વડે બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો. વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નરસિંહ સંકટકારક વગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો, કે જે નરસિંહ ખડખડાટ હસ્યા હતા ત્યારે તેમના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા. પોતાની દાઢ વડે પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન યજ્ઞમૂર્તિ વરાહજી માર્ગમાં મારી રક્ષા કરો. પરશુરામ પર્વતોના શિખરો ઉપર મારી રક્ષા કરો અને ભરતજીના વડાભાઈ લક્ષ્મણ સહિત રામ પ્રવાસમાં અમારી રક્ષા કરો. વ્યભિચારિણી એટલે કે જારણ વગેરે સર્વ ઉગ્ર ધર્મથી તથા પ્રમાદથી નારાયણ ભગવાન મારી રક્ષા કરો. નર ભગવાન ગર્વથી મારી રક્ષા કરો.
યોગ ભ્રષ્ટ થતા દત્તાત્રેય અને કર્મ બંધનમાંથી કપિલજી મારું રક્ષણ કરો. સનંદ કુમાર કામદેવની રક્ષા કરો. હયગ્રીવ ભગવાન રસ્તામાં જતા દેવતાઓને પ્રણામ ન કરવાથી અપરાધ થાય તે અપરાધમાંથી મારી રક્ષા કરો. દેવર્ષિઓમાં વડા મુનિ નારદ ભગવાનની પૂજામાં જે વિઘ્ન નડે તેમાંથી મારી રક્ષા કરો. અને કૂર્મ અવતારી શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાં મારી રક્ષા કરો. ભગવાન ધન્વંતરી કુપથ્યના ભયમાંથી મારી રક્ષા કરો. ભગવાન ઋષભદેવ કામ ક્રોધના ભયમાંથી મારી રક્ષા કરો. યજ્ઞાવતારી લોકાપવાદથી મારી રક્ષા કરો. બલભદ્ર મનુષ્ય તરફથી થનાર ઉપદ્રવોથી મારી રક્ષા કરો. અને શેષનાગ ક્રોધવશ નાગના સર્પગણોથી મારી રક્ષા કરો. ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો. ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળાથી મારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળરૂપ કળયુગમાંથી મારી રક્ષા કરો. શ્રી ભગવાન પ્રભાતમાં ગદા વડે મારી રક્ષા કરો. બંસી ધારણ કરનાર ભગવાન ગોવિંદ સંગવ પ્રાતઃકાળથી લઈને 3 મુહૂર્ત સુધીનો સમય તે સંગવ કાળ કહેવાય. એ કાળમાં મારી રક્ષા કરો. શાંખને ધારણ કરનાર નારાયણ ભગવાન પૂર્વાધ કાળમાં મારી રક્ષા કરો. ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો. ઉગ્ર મનુષ્યધારી મધુ દૈત્યને મારનાર ભગવાન અપરાહન કાળમાં મારી રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ 3 મૂર્તિવાળા ભગવાન માધવ સાયંકાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો. પદ્મનાભ ભગવાન અધરાત્રે મારી રક્ષા કરો. શ્રી વત્સનું જેને ચિહ્ન છે એવા ભગવાન પાછલી રાત્રે મારી રક્ષા કરો. તલવારધારી ભગવાન જનાર્દન મળસ્કામાં મારી રક્ષા કરો. દામોદર ભગવાન સંધ્યાકાળે મારી રક્ષા કરો. કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર પ્રભાતે મારી રક્ષા કરો. હે પ્રલય સમયના અગ્નિ જેવા તીક્ષ્ણ ધારવાળા ભગવાને મૂકેલા ચક્રનું ચારે તરફ ફરીને વાયુ રહિત અગ્નિ જેમ ખંડની ગંજીને બાળી નાખે તેમ શત્રુઓના સૈન્યને તરત બાળી નાખ. હે વજ્ર જેવા તીક્ષ્ણ સ્પર્શવાળી તણખલાઓની ભરેલી ગદા તું ભગવાનની વહાલી લાગે છે. તું કુષ્ણાનંદ વૈનાયક યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોને ભાંગી ચૂર્ણ કરી નાખ તથા શત્રુ દળોને ચૂરે ચૂરા કરી નાખ. હે પંચજન્ય શંખ શ્રી કૃષ્ણ ભગવાનના ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરનારો, ભયંકર શબ્દોથી શત્રુઓના હૃદયને કંપાવતો, રાક્ષસો, પ્રમથો, પ્રેતગણ, માતકગણ, પિશાચ, બ્રહ્મ રાક્ષસ તથા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂક. તીખી ધારવાળા તલવાર તું ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખ. હે ચંદ્રના જેવી 100 ફૂદડીવાળી ઢાલ તું પાપી શત્રુઓની આંખને ઢાંકી દે તથા પાપી નજર વાળાઓની પાપી દ્રષ્ટિને હરી લે. અમને ગ્રહોથી, કેતુઓથી, મનુષ્યોથી, સર્પોથી, દાઢવાળા પશુઓથી તથા પાપોથી જે ભય છે તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનાર છે તે સર્વે ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તરત ક્ષય પામો. બૃહત્સામ વગેરે સ્ત્રોતથી સ્તુતિ કરતા વેદમય તથા સમર્થ એવા ભગવાન વિશ્વકસેનના વાહન બનેલા ગરુડ ભગવાન સર્વે સંકટોથી મારી રક્ષા કરો. શ્રી હરિના નામ રૂપ તથા નાના પ્રકારના આયુધો સર્વે આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો. ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી બુદ્ધિ, ઇન્દ્રિય, મન તથા પ્રાણોથી રક્ષા કરો. સાકાર નિરાકાર જે કઈ જગત છે તે ખરેખર ભગવાનનું જ સ્વરૂપ છે. તે સત્ય વાતોથી અમારા ઉપદ્રવો નાશ પામો. ભગવાન પોતે અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભેદ રહિત જ જોવામાં આવે છે તો પણ તે પોતાની માયા વડે આભૂષણો, આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે. તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વ ઠેકાણે સર્વદા મારી રક્ષા કરો. નરસિંહના નામની જે ગર્જનાથી લોકોના ભયને નાશ કરનારા તથા પોતાના દિગ્ગજ ઝેર, શાસ્ત્ર, વાયુ, પ્રાણી, અગ્નિ વગેરેના પ્રભાવને ગળી જનાર ભગવાન દિશાઓમાં, ખૂણાઓમાં, ઊંચે નીચે, અંદર બહાર તથા ચૌતરફથી અમારી રક્ષા કરો. વિશ્વરૂપ કહે છે, હે ઇન્દ્ર, આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા ચરણ વડે જેને જેને અડકે
તે તરત ભયમાંથી છૂટે છે. આ નારાયણ કવચની વિદ્યાને ધારણ કરનારા પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહાદિક તરફથી, વાઘ આદિ કે બીજા કોઈ તરફથી ભય રહેતો નથી. પૂર્વે કોઈ એક કૌશિક ગોત્રના બ્રાહ્મણે આ વિદ્યા સિદ્ધ કરી હતી અને તેણે યોગ ધારણાથી નિર્જળ દેશમાં પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. ત્યાર પછી એક ગંધર્વનો રાજા ચિત્રરથ સ્ત્રીઓથી મીટળાઈને વિમાનમાં બેસીને આકાશ માર્ગે ફરતો ફરતો જ્યાં આગળ પેલો બ્રાહ્મણ મરી ગયો હતો તે સ્થાનક ઉપર જેવો આવ્યો કે તરત વિમાનમાંથી ઊંધે માથે આકાશમાંથી નીચે પડ્યો. ત્યાર પછી તેને પૂછતા વાલ્ખિલ્ય ઋષિએ કૌશિકની વાત કહી. તે ઉપરથી તેણે તેના હાડકાને લઈને પ્રાચીન સરસ્વતીમાં નાખ્યા અને તેમાં સ્નાન કરીને મનમાં આશ્ચર્ય પામતો પોતાના લોકમાં ગયો. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજા, જે મનુષ્ય આદર સત્કાર સાથે નારાયણ કવચને બરાબર સમયે સાંભળે છે અથવા તો કંઠે કરે છે તેને પ્રાણીઓ પણ નમે છે અને તે સર્વ ભયમાંથી મુક્ત થાય છે. ઇન્દ્રએ વિશ્વરૂપ પાસેથી આ નારાયણ કવચ ભણીને રણમાં રાક્ષસોને જીતી લઈને ત્રણેય લોકની રાજલક્ષ્મી મેળવી હતી. ઇતિ શ્રી નારાયણ કવચ સંપૂર્ણમ. વહાલા ભક્તો, બધાને મારા જય શ્રી કૃષ્ણ.